નમસ્કાર દર્શક મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે. બંગાળની ખાડી અને અરબ સાગરનો ભેજ ભેગો થશે. 29 ડિસેમ્બરના આસપાસ અરબ સાગરમાં એક સિસ્ટમ બનવાની છે. એટલે કે મિત્રો, આજે અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે. મિત્રો, 11 રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, 31 ડિસેમ્બર 2023 થી 2 જાન્યુઆરી 2024 દરમિયાન તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં હળવા છૂટાછવાયા વરસાદની શક્યતા છે. IMDએ પણ 30 અને 31 ડિસેમ્બરે તામિલનાડુમાં ભારે વરસાદની આગાહી કરી છે. મિત્રો, આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી લઈને 5 જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવવાનો છે અને આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેવાની છે, જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. મિત્રો, ક્રિસમસ બાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી કરાઈ હતી. ત્યારે વહેલી સવારે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર ધુમ્મસમય માહોલ જોવા મળ્યો છે. જોકે ડિસેમ્બરમાં પડતી ઠંડી કરતાં આ વર્ષે ઠંડી ઓછી અનુભવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. આવામાં હવામાન વિભાગે આગામી 2 દિવસ તાપમાનમાં ફેરફાર ન થવાને લઈ આગાહી કરી છે. મિત્રો, અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે. અરબ સાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે. તેથી કચ્છ અને જામનગરમાં વીજળી સાથે વરસાદની શક્યતાઓ છે. તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.